અમરેલી બગસરા શહેરમાં ભાજપના કાર્યકર્તાઓએ 3 રાજ્યોમાં ભાજપની ભવ્ય જીત થતા ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી। બગસરા શહેરના ગોંડલિયા ચોક ખાતે જિલ્લા ભાજપના મહામંત્રી મનોજભાઈ મહિડા, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી, રશ્વિનભાઈ ડોડિયા, રાજુભાઈ ગીડા સહિત ભાજપના કાર્યકર્તા વિજય ઉત્સવ ઉજવાયો હતો। ભાજપના કાર્યકર્તા દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ। ભાજપના કાર્યકર અને હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા। હાલ બંગાળની અંદર ભાજપને બહુમતી મળી વિજય ઉત્સવ આવ્યો। દેશના 5 રાજ્યોમાં પહેલી ચૂંટણીમાં બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થયેલ છે। એ વિજયના વધામણા માટે બગસરા શહેર તરફથી આતાશબાજી કરી લોકોના મોહ મીઠા કરીને એનો ભવ્ય ઉત્સવ મનાવવામાં આવેલ। બગસરાથી લઈને બંગાળ સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનું મોજું છે। સમગ્ર દેશ જ્યારે કેસરીઓ બેઠો છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે રીતે વિકાસના કામોથી વિકાસલક્ષી એમની દિશાથી જે ભારતીય જનતા પાર્ટીનું કમળ 16 કળાએ ખુલ્યું છે એમની અમને ખુશી છે। સમગ્ર દેશમાં જ્યારે પશ્ચિમ બંગાળનું ચૂંટણી પરિણામ આવ્યું, સમગ્ર દેશમાં 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવા તરફ જઈ રહી છે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર નેતૃત્વ કરી રહી છે ત્યારે આગામી દિવસોમાં આ સમગ્ર કેસરીયો માહોલમાં ઉત્સવનો માહોલ ઉજવણો ત્યારે બગસરામાં ફટાકડા ફોડીને અમને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો। અલ્તાફ અરબ, દિવ્યાંગ ન્યૂઝ, બગસરા, અમરેલી।